તો મિત્રો મજામાં છે ને? હા, તમે તો મજામાં જઈશો. તો આજે ઋતિક અને દેવાંશી માટે એક ચેલેન્જ છે. તે ચેલેન્જનું નામ છે કયું? પણ ઈ ચેલેન્જનું નામ છે સ્કેટિંગ ચેલેન્જ. જોઈ ઋતિક અને દેવાંશીને ફાવે છે કે નહીં? મને તો ફાવે છે. હા, હું ઘરે પ્રેક્ટિસ કરતી હોય એટલે મને ફાવે છે. ઋતિક અને દેવાંશીને ફાવશે કે નહીં? જોઈ ચાલો. હા, એક વાત કહું, જોઈ કેટલી વાર પડે ઈ બે. મિત્રો ચાલો આપણે ઘરમાં એન્ટર થવા જઈએ છીએ. ચાલો તો ઋતિક અને દેવાંશ માટે ચેલેન્જ લઈને આવી છું. તમને કહું ચેલેન્જ? ના ના, તમને નથી કહું ચેલેન્જ, માં જઈને કહીશ. ચાલો ઋતિક અને દેવાંશી, તમે શું કરો છો? અમે વિડિયો જોઈએ છીએ. અચ્છા, તો તમને એક ચેલેન્જ દીધો તો મને ખબર છે કયો ચેલેન્જ છે? હા, તમને નહીં કહું. પહેલા તો હું મિત્રને કહીશ. મિત્ર, એ ચેલેન્જ કહો. ઈ ચેલેન્જ છે સ્કેટિંગ ચેલેન્જ. જો આઈડિયા મારા સ્કેટિંગ. આ બે ફેરવાના છે ઋતિક અને દેવાંશીને. જો ઈ બેમાંથી વધારે કોણ પડશે? બેમાંથી વધારે કોણ પડશે? અમે તો પાડશું જ નહીં. અચ્છા, જોઈ પડશે જ નહીં. ફાસ્ટ કેટલા કરશે? વિડિયો સ્ટાર્ટ કર્યો છે. ખૂબ મજા આવશે. તો ચાલ પહેલા આપણે વિડિયો હવે સ્ટાર્ટ કરીએ. તો મિત્રો અમે પહોંચી ગયા છીએ બારે. હવે અમે સ્કેટિંગ કરશું. તો સૌથી પહેલા સ્કેટિંગ હું કરીશ, કેમ કે આ બેને તો આવડતા નથી. એટલે સૌથી પહેલા હું કરીશ. પહેલા હું પહેરી લઉં. મારાથી પણ બેલેન્સ નથી. તો મિત્રો હું પણ ઘણી વાર પડતી બચી ગઈ. અને જો કહેજો કમેન્ટ બોક્સમાં કરજો મેં કેવી રીતના સ્કેટિંગ હકાયેલા. તો મિત્રો એ જોયો તો સારી રીતના સ્કેટિંગ કરી. હવે હું કેવી રીતના કરી શકું. જો હું સ્કેટિંગ પહેરું છું.
तो अब मैं करूँगी स्केटिंग। मेरा भाई तो नहीं कर पाया, अब मैं करूँगी। શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. ટાટા. ટોટલ કયો દેવાંશીને કેટલી વાર પડ્યા?